ચાલો એક એવી સફર પર નીકળીએ જે 2500 વર્ષ જૂની અને 2500 કિલોમીટર લાંબી છે. આ કહાણી છે ગ્રેન્ડ ટ્રંક રોડની, જે માત્ર એશિયાનો સૌથી જૂનો રાજમાર્ગ જ નથી, પણ એક એવી જીવંત ધમની છે જે 4 દેશો અને અસંખ્ય સંસ્કૃતિઓને જોડે છે. એમ સમજો કે આ રસ્તાના દરેક પથ્થરે ઇતિહાસને પોતાની આંખો સામે બદલાતા જોયો છે. આખી વાતને સમજવા માટે આપણે 5 ભાગમાં આ સફર કરીશું. સૌથી પહેલાં તો આ રસ્તો કેટલો વિશાળ છે એ જાણીશું. પછી એના 2500 વર્ષના ઇતિહાસમાં એક ડૂબકી લગાવીશું. ત્યાર પછી નકશા પર આંગળી ફેરવીને ચિત્તાગોંગથી કાબુલ સુધી જઈશું. અને હા, એ પણ જોઈશું કે આટલો જૂનો રસ્તો આજે પણ કામનો છે કે નહીં. અને છેલ્લે એના જીવંત વારસાની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં થોડા આંકડાઓ પર નજર નાખીએ, કારણ કે આ રસ્તાની ભવ્યતા સમજવા માટે એનું કદ અને એની ઉંમર જ કાફી છે. જરા આ નકશા પર ધ્યાન આપો. આ જે લાલ લીટી દેખાય છે ને, એ કોઈ સામાન્ય રસ્તો નથી. એ તો બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જોડતી એક નસ છે. બસ આ એક જ તસવીર આ રસ્તાની વિરાટતાનો પૂરો ખ્યાલ આપી દે છે. એની લંબાઈ કેટલી છે ખબર છે? લગભગ 2500 કિલોમીટર, એટલે કે ભારતના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જવાય. જરા વિચારો તો, સદીઓથી કેટલાય કાફલા, કેટલીય સેનાઓ અને કેટલાય સામાન્ય લોકોએ આ લાંબી મુસાફરી કરી હશે. અને એની ઉંમર એ તો એનાથી પણ વધારે દંગ કરી દે તેવી છે. લગભગ 2500 વર્ષ. આ રસ્તાએ તો મૌર્ય સામ્રાજ્યથી લઈને બ્રિટિશ રાજ અને આજના આધુનિક દેશોને બનતા અને તૂટતા જોયા છે. આ એક આંકડો જ બધું કહી દે છે. સારું, તો હવે આપણે એના કદથી તો પરિચિત થઈ ગયા. હવે થોડું સમયમાં પાછા જઈએ. આ રસ્તો હંમેશા ગ્રેન્ડ ટ્રંક રોડ નહોતો. અલગ અલગ સમયે અલગ અલગ શાસકોએ એને પોતાની ઓળખ આપી છે. ચાલો જોઈએ. જો સૌથી પહેલાં મૌર્ય સામ્રાજ્યમાં એ ઉત્તરા પથ તરીકે જાણીતો હતો. પછી 16મી સદીમાં આવ્યા શેરશાહ સૂરી, જેમણે એનું પુનર્નિર્માણ કરીને નામ આપ્યું શાહ-રહ-એ-આઝમ, એટલે કે મહાન રાજમાર્ગ. અને છેલ્લે અંગ્રેજોએ એને એનું આધુનિક નામ આપ્યું ધ ગ્રેન્ડ ટ્રંક રોડ. મતલબ કે નામ ભલે બદલાતા રહ્યા, પણ એનું મહત્વ ક્યારેય ઓછું ન થયું. અને શેરશાહ સૂરીએ તો કમાલ જ કરી દીધી હતી. એમણે ખાલી રસ્તો નહોતો બનાવ્યો, પણ મુસાફરીને આરામદાયક બનાવી હતી. રસ્તાને બંને બાજુ ઘટાદાર વૃક્ષો રોપાવ્યા, જેથી મુસાફરોને છાંયડો મળે. થોડા અંતરે આરામ કરવા માટે સરાય એટલે કે ધર્મશાળાઓ બનાવી, અને પાણી માટે કૂવા પણ ખુદાવ્યા. એ જમાનામાં આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. ચાલો, હવે સમય આવી ગયો છે આ ઐતિહાસિક રસ્તા પર એક વર્ચ્યુઅલ મુસાફરી કરવાનો. નકશાની મદદથી આપણે દક્ષિણ એશિયાના આ વિશાળ પટ્ટાને પાર કરીશું. ચાલો ફરીથી એકવાર આ નકશા પર આવીએ. આ રસ્તો ખાલી એક લીટી નથી, એ સંસ્કૃતિ, વેપાર અને લોકોનો એક જીવંત પ્રવાહ છે. આ સફર બાંગ્લાદેશના દરિયાકિનારે આવેલા ચિત્તાગોંગથી શરૂ થાય છે અને અફઘાનિસ્તાનના ઊંચા પહાડોમાં જઈને પૂરી થાય છે. આ એક જ રસ્તો આજના 4 દેશોમાંથી પસાર થાય છે: બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આનાથી મોટી સાબિતી શું હોઈ શકે કે રાજકીય સરહદો ભલે ગમે તેટલી બદલાય, પણ આવા ઐતિહાસિક માર્ગો હંમેશા લોકોને જોડતા રહે છે. અને આ સફરમાં ચિત્તાગોંગ, કોલકાતા, દિલ્હી, લાહોર અને કાબુલ જેવા કેટલાય મહાન અને ઐતિહાસિક શહેરો આવે છે. આ દરેક શહેર આ રસ્તાના ઇતિહાસનો એક મહત્વનો પડાવ છે. તો હવે સવાલ એ થાય કે શું આટલો જૂનો રસ્તો આજે પણ એટલો જ મહત્વનો છે? ચાલો જોઈએ કે આજના આધુનિક યુગમાં એની શું ભૂમિકા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આ ઐતિહાસિક રસ્તાનો મોટો ભાગ આજે નેશનલ હાઈવે 1 અને 2 તરીકે ઓળખાય છે. મતલબ કે એનું માળખું આજે પણ દેશના પરિવહન તંત્રની કરોડરજ્જુ છે. હજારો વર્ષો પછી પણ આ રસ્તો દક્ષિણ એશિયા માટે વેપાર અને પરિવહનની જીવાદોરી છે. આજે પણ લાખો લોકો અને અબજો રૂપિયાનો વેપાર આ જ માર્ગ પર નિર્ભર છે. એનું મહત્વ જરાય ઓછું નથી થયું. ચાલો હવે આપણી આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ. આ રસ્તો માત્ર ડામર અને પથ્થરનો બનેલો નથી, એ તો ઇતિહાસનો એક જીવંત સાક્ષી છે.
આ એક વાક્ય આખા રસ્તાનો સારાંશ કહી દે છે કે આ માત્ર એક ભૌતિક રસ્તો નથી, પણ સદીઓથી ચાલી આવતી સંસ્કૃતિ, વ્યાપાર અને માનવ ઇતિહાસનો એક મૌન સાક્ષી છે. અને અંતે એક સવાલ, આ 2500 વર્ષ જૂના રસ્તાના દરેક વળાંક પર, દરેક પથ્થર નીચે અસંખ્ય લોકોની કેટલીય કહાણીઓ દટાયેલી હશે, જે આપણે કદાચ ક્યારેય નહીં જાણી શકીએ. આ રસ્તો આજે પણ જાણે કોઈના સાંભળવાની રાહ જોઈ રહ્યો છે.